નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રની અંદર પહેલું ચેપ્ટર જેની અંદર આપણે 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો અને ચોથો પ્રશ્ન છે એના 2 મુદ્દાઓ આપણે આગલા લેક્ચરની અંદર છેલ્લે જોયા હતા. જેની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે જોયો તો કે સિદ્ધાંતોની આધારભૂતતા એટલે કે એની પ્રમાણિકતા છે એમાં વધારો થાય આંકડાકીય માહિતીના માધ્યમથી. અને ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોયો તો કે દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. તો હવે ત્રીજા મુદ્દાથી આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો છે તુલનાત્મક અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે તુલના કરવી એટલે શું? તો કે સરખામણી કરવી. હવે એ તુલનાત્મક અભ્યાસ કરવો એટલે કે બે સમય બે સ્થળની કોઈ આર્થિક બાબતો છે કે જેની આપણે સરખામણી કરી અને એના માધ્યમથી આપણે કોઈ તારણો પ્રાપ્ત કરીએ છીએ તો એ તુલનાત્મક અભ્યાસ થયો. હવે સામાન્ય રીતે તુલનાત્મક અભ્યાસ શબ્દનો અર્થ શું થાય છે? તો કે કોઈ પણ સમયના સંદર્ભમાં, સ્થળના સંદર્ભમાં, ક્ષેત્રના સંદર્ભમાં જુદી જુદી આંકડાકીય માહિતીઓ આપણે પ્રાપ્ત કરીએ અને એ આંકડાકીય માહિતીઓને સરખાવીએ, એના પરથી જે તારણો પ્રાપ્ત થાય એનું જે આપણે વિશ્લેષણ કરીએ છીએ અને એ વિશ્લેષણ કર્યા પછી જે અર્થઘટન આપણને મળે છે એને તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આવો એનો તમે અર્થ લખેલો છે કે સમય, સ્થળ, ક્ષેત્ર કે કોઈ અન્ય પરિબળોના સંદર્ભમાં, એટલે કે બે સમયગાળાની માહિતી હોય, બે સ્થળની અંદર દેશ હોઈ શકે, રાજ્ય હોઈ શકે, પ્રદેશો હોઈ શકે, એની માહિતીઓ હોઈ શકે. એવી જ રીતે સમય છે તો સમયના સંદર્ભમાં બે દાયકાઓની માહિતી હોઈ શકે, બે વર્ષોની માહિતી હોઈ શકે, જુદા જુદા મહિનાઓની માહિતી હોઈ શકે. તો એવી રીતે સમયના સંદર્ભમાં, સ્થળના સંદર્ભમાં, ક્ષેત્રના સંદર્ભમાં, તો ક્ષેત્ર વ્યવસાયિક માળખાના મુખ્ય 3 ક્ષેત્ર છે: પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા. તો એવા જુદા જુદા ક્ષેત્રોની આંકડાકીય માહિતીને સરખાવવામાં આવે. તો એવી રીતે કોઈ પણ સમયની, કોઈ પણ સ્થળની કે ક્ષેત્રની જુદી જુદી આંકડાકીય માહિતીઓને આપણે સરખાવીએ અને એના પરથી જે તારણો કે જે અર્થઘટનો આપણને પ્રાપ્ત થાય એને કહેવાય તુલનાત્મક અભ્યાસ. તો આ એનો અર્થ થયો. એ તુલનાત્મક અભ્યાસના મુખ્ય 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસમાં શું હોઈ શકે? તો કે જુદા જુદા દેશની માહિતીને સરખાવવામાં આવે અથવા તો રાજ્યની માહિતીને સરખાવવામાં આવે, જુદા જુદા પ્રદેશોની માહિતીને સરખાવવામાં આવે. તો એ દેશ હોય, રાજ્ય હોય, પ્રદેશ હોય, એમની આંકડાકીય માહિતીને સરખાવી અને એના પરથી જે તારણો કે અર્થઘટન મેળવવામાં આવે તો એને કહેવાય સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. દાખલા તરીકે વર્ષ 2014માં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% જેટલો છે અને આ જ વર્ષમાં ભારતનું પાડોશી રાષ્ટ્ર ચીન, જેનો પણ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% જેટલો છે. તો બે દેશોની આંકડાકીય માહિતીઓને આપણે લીધી છે. તો એના પરથી આપણે શું તારણ પ્રાપ્ત થાય છે કે ભાઈ બંને દેશોના અર્થતંત્રો છે, એના ઉત્પાદન છે, એની ગતિ છે એ પ્રમાણમાં સરખી છે. એટલે કે બંને દેશોની વિકાસની ગતિ છે એ પ્રમાણમાં સરખી છે. પણ એની જગ્યાએ ભારતનું પાડોશી રાષ્ટ્ર છે પાકિસ્તાન, કે જેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ વર્ષ 2014માં લગભગ 4.5% જેટલો હતો. તો એ ત્રણેય દેશોની માહિતીને આપણે સરખાવીએ તો એના પરથી આપણને માહિતી મળે કે ભાઈ આ દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો છે. તો એ દર્શાવે છે કે ભારત અને ચીનની સરખામણીમાં પાકિસ્તાનનો વિકાસ છે પ્રમાણમાં ધીમો થાય છે. એવી જ રીતે જુદા જુદા રાજ્યની માહિતી આપણે મેળવી શકીએ કે ભાઈ વર્ષ 2011-12માં ભારતની અંદર ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ છે એ 79% જેટલું હતું.
અને એની સરખામણીમાં કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ છે એ 92% જેટલું હતું. તો એ દર્શાવે છે કે ભારતની કેરળની સરખામણીમાં ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ પ્રમાણમાં નબળી છે. તો આવી રીતે બે દેશની માહિતી હોય, બે રાજ્યની માહિતી હોય, અથવા તો પ્રદેશો, ગ્રામીણ વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, અથવા રાજ્યના ચોક્કસ પ્રદેશો છે, તો એમની આંકડાકીય માહિતીઓને આપણે સરખાવીએ અને એના પરથી જે તારણ કે અર્થઘટન આપણને મળે છે એને કહેવાય સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. ક્લિયર? નેક્સ્ટ પછીનો મુદ્દો આપ્યો છે સમય આધારિત તુલનાત્મક અભ્યાસ. હવે સમય આધારિત તુલનાત્મક અભ્યાસમાં શું કરશો તો કે એની અંદર જુદા જુદા દાયકાઓની વિગતો હોઈ શકે, ત્યાર પછી જુદા જુદા વર્ષની વિગતો હોઈ શકે, જુદા જુદા માસ એટલે કે મહિનાઓની વિગતો હોઈ શકે. તો એ જુદા જુદા દાયકા, વર્ષ કે મહિનાઓની આંકડાકીય માહિતીને સરખાવી અને એના પરથી જે તારણો કે જે અર્થઘટનો મેળવવામાં આવે છે એને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કહી શકાય. દાખલા તરીકે ભારતની જ આપણે વાત કરીએ તો વર્ષ 1973-74માં ભારતમાં ગરીબીનું પ્રમાણ હતું 54.9% અને એ પ્રમાણ 2011-12ની અંદર ઘટી અને 21.9% જેટલું થયું છે. તો એ દર્શાવે છે કે આ 40 કે 45 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર ભારતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો અહીંયા આપણે બે સમયગાળાની માહિતીને સરખાવી છે કે ઘણા બધા વર્ષો છે એની માહિતીને આપણે સરખાવી છે. એવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ વર્ષ 1950-51ની અંદર ભારતની અંદર સાક્ષરતાનો દર છે એ માત્ર 18.33% જેટલો હતો અને અત્યારે 2011ની અંદર એ 74.04% જેટલો થયો છે. તો એ દર્શાવે છે કે આ 60-65 વર્ષના સમયગાળાની અંદર દેશમાં શિક્ષણની સ્થિતિ છે, સાક્ષરતાનો દર છે, એમાં નોંધપાત્ર વધારો થયો છે. તો અહીંયા જુદા જુદા વર્ષની વિગતો હોય, જુદા જુદા દાયકાઓની વિગતો પણ હોઈ શકે. દાખલા તરીકે 1950-51ની અંદર કૃષિ ક્ષેત્ર છે કે જ્યાં રોજગારીનું પ્રમાણ 72% જેટલું હતું અને અત્યારે 2011-12ની અંદર 49% જેટલું થયું છે. તો આ 6 દાયકા એટલે કે 60 થી 70 વર્ષ, 6 થી 7 દાયકાઓ આવે છે કે જે 60 થી 70 વર્ષનો સમયગાળો છે એ સમયગાળાની અંદર રોજગારીના પ્રમાણમાં આટલો ઘટાડો થયો છે. તો એવી રીતે જુદા જુદા દાયકાઓની માહિતીને સરખાવીએ, જુદા જુદા વર્ષની માહિતીને સરખાવીએ અથવા તો જુદા જુદા મહિનાઓની માહિતીને સરખાવીએ અને એના પરથી જે તારણો કે અર્થઘટનો આપણે મેળવીએ એને કહેવાય સમય આધારિત તુલનાત્મક અભ્યાસ. તો આ થયો ત્રીજો મુદ્દો કે આંકડાકીય માહિતી હોય તો એના માધ્યમથી આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ. એટલે કે જુદી જુદી સમયની, સ્થળની, ક્ષેત્રની માહિતીઓને આપણે સરખાવી અને એના પરથી જે તારણો કે અર્થઘટનો મેળવીએ જેને કહેવાય તુલનાત્મક અભ્યાસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુદ્દો આપણે ભણવાનો છે. ચોથો મુદ્દો આંકડાકીય માહિતીના મહત્વની અંદર આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. હવે મોટે ભાગે આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્ર વિષય છે એમાં દરેક આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જે પહેલા પ્રશ્નથી આપણે જોતા આવીએ છીએ, કોઈ પણ અર્થશાસ્ત્રી છે કે જેમણે અર્થશાસ્ત્રની અંદર પોતાના વિચારો રજૂ કર્યા છે તો એમણે જે પણ કંઈ પોતાના વિચારો રજૂ કર્યા છે એ બધા વિચારો આર્થિક વિચારો રજૂ કર્યા છે કે જ્યાં આવક મેળવવાનો ઉદ્દેશ હોય, જ્યાં ખર્ચ કરવાનો ઉદ્દેશ હોય, જ્યાં વસ્તુ સેવાનો વિનિમય કરવામાં આવતો હોય તો એ આર્થિક બાબત હોય એનો જ અર્થશાસ્ત્ર વિષયની અંદર અભ્યાસ કરવામાં આવે છે. તો એવા જેટલા આર્થિક અભ્યાસો છે એની સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત કરવી છે અથવા તો ચિત્રાત્મક રજૂઆત કરવી છે. એટલે કે આર્થિક માહિતીની ચિત્રના માધ્યમથી રજૂઆત કરવી છે
તો એના માટે આંકડાકીય માહિતી જરૂરી બને. દાખલા તરીકે અહીંયા આપણે સાક્ષરતાનો દર છે એનું ઉદાહરણ લીધું છે, અહીંયા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનું ઉદાહરણ લીધું છે, અહીંયા 2 રાજ્યનો સાક્ષરતાનો દર આપણે લીધો છે, અહીંયા ગરીબીનું પ્રમાણ ભારતનું લીધું છે. તો ઘણી બધી આંકડાકીય માહિતીઓની આપણે અહીંયા નોંધ કરી છે. પણ આ આંકડાકીય માહિતીઓ છે એનું લખાણ કરવામાં આવશે તો સામાન્ય વ્યક્તિ છે એને એમાં રસ અભિરુચિ પડતી નથી. કારણ કે સામાન્ય નાગરિકો છે એ દેશની આર્થિક સમસ્યાઓ હોય, આર્થિક બાબતો હોય, એનાથી ઘણા બધા દૂર હોય છે. પરંતુ જો એ માહિતીને આલેખના માધ્યમથી, આકૃતિના માધ્યમથી રજૂ કરવામાં આવે, જેમ કે અહીંયા જેટલા ઉદાહરણો આપણે લીધા છે, આ બધા ઉદાહરણોને આપણે સાદી સ્તંભાકૃતિની અંદર રજૂ કરી શકીએ કે વર્ષ 1950-51ની અંદર રોજગારીનું પ્રમાણ કૃષિ ક્ષેત્રની અંદર 72% હતું, જે ઘટી અને 49% થયું. તો 72%નો સ્તંભ તૈયાર થશે અને 49%નો સ્તંભ તૈયાર થશે. તો એ 2 સ્તંભના માધ્યમથી સામાન્ય વ્યક્તિ પણ સમજી શકશે કે આ 70 વર્ષના સમયગાળાની અંદર રોજગારીની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ ઘટ્યું છે. એવી જ રીતે અહીંયા સાક્ષરતાનો દર છે તો 18.33%નો સ્તંભ તૈયાર થાય, 74.04%નો સ્તંભ તૈયાર થાય. તો એના આધારે આપણને ખ્યાલ આવશે, સામાન્ય નાગરિક પણ અંદાજ મેળવી શકશે કે ભાઈ 18.33%નો સ્તંભ ઘણો બધો નાનો છે, 74%નો સ્તંભ ઘણો બધો મોટો છે. તો 2 સ્તંભ આપણે તૈયાર કર્યા છે તો એના પરથી સામાન્ય નાગરિક પણ એટલો અંદાજ મેળવી શકે કે ભાઈ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે, દેશની શિક્ષણની વ્યવસ્થાઓ છે એમાં વધારો થયો છે. એટલે આંકડાકીય માહિતી હોય તો એની સંક્ષિપ્તમાં રજૂઆત થાય છે અને ચિત્રાત્મક એટલે કે ચિત્રના માધ્યમથી આંકડાકીય માહિતી આપણી પાસે હોય કોઈ પણ આર્થિક બાબતની, તો એ માહિતીની રજૂઆત છે, એ આર્થિક બાબત છે એની રજૂઆત ચિત્રના માધ્યમથી પણ થઈ શકે. અને એના માટે આંકડાકીય માહિતી અને આલેખ છે જે આપણને ઉપયોગી બને છે. અને ત્યાર પછી છેલ્લે કીધું છે કે કોઈ પણ આર્થિક માહિતી હોય એનો આંકડાકીય માહિતીના માધ્યમથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે. જે આપણે ત્રીજો મુદ્દો જોયો એના 2 પ્રકાર, સમય આધારિત અને સ્થળ આધારિત. 2 સમયગાળાની માહિતી હોય અથવા તો 2 સ્થળની માહિતી હોય તો એ આંકડાકીય માહિતીને તમે સરખાવો અને એના પરથી જે તારણો કે અર્થઘટનો મેળવો છો એ છે તુલનાત્મક અભ્યાસ. એટલે આંકડાકીય માહિતીના માધ્યમથી કોઈ પણ આર્થિક બાબત છે એનો આપણે તુલનાત્મક અભ્યાસ થઈ શકે. અને અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતો છે, જેમ કે અગાઉ મેં તમને વાત કરી હતી કે 3જું ચેપ્ટર આપણે માંગ, પછી 4થું ચેપ્ટર પુરવઠો, 5મું આવક ખર્ચના ખ્યાલો, એમાં કોઈ એક કન્સેપ્ટ છે કે જેનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે માંગ રેખા છે તો એ ચિત્રના માધ્યમથી રજૂ કરવામાં આવે કે ભાઈ કિંમતના કેટલા એકમો વધે છે ત્યારે માંગના કેટલા એકમોમાં ઘટાડો થાય છે. તો એક ચિત્રના માધ્યમથી માહિતીની રજૂઆત થઈ છે. એટલે કોઈ પણ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોની ટૂંકમાં અને સચોટતાપૂર્વક એટલે કે વધુને વધુ સરળતાથી વ્યક્તિ સીધી બાબત સમજી શકે એના માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે. તો અહીંયા આપણે આ 4થો પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. ફરીથી એક વખત 4 મુદ્દાઓ આપણે જોઈ લઈએ. પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય એટલે કે સિદ્ધાંતો છે એ વધારે આધારભૂત બને છે, વધારે પ્રમાણિત બને છે આંકડાકીય માહિતીના માધ્યમથી. બીજું, આંકડાકીય માહિતીથી અર્થતંત્રની દશા અને દિશાના વલણો એટલે કે એના ફેરફારો જાણી શકાય છે. પછી ત્રીજું, એનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. એના 2 પ્રકાર, સ્થળ આધારિત અને સમય આધારિત. અને ચોથું, આર્થિક બાબતો હોય, કોઈ પણ આર્થિક સમસ્યા છે, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે કે કોઈ પણ આર્થિક ઘટના છે કે જેની સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. જય શ્રી કૃષ્ણ.